હેલો, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં, રસોઈની ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છે ઢોસા. એ પણ આપણે દાળ સંભારવાળા. પ્રોપર આખા બધા બટેટાના માવાવાળા ને એવા નથી બનાવવાના, ખાલી દાળનો સંભાર અને ઢોસો બનાવવાનો છે. તો એના માટે મેં દાળ લીધી છે. તુરની દાળ 1 વાટકો લીધી છે, થોડોક અધૂરો રાખ્યો છે એવડો વાટકો. અને મૈસૂરની દાળ લીધી છે. એમાં પડતા મસાલા રાખ્યા છે. આદું લીધું છે, 2 ટમેટા લીધા છે, 1 લીંબુ લીધું છે, વઘાર માટે 1 જ ડુંગળી લીધી છે અને 3 મરચાં લીધા છે. જે આ રોજિંદા મસાલા તો આપણા હોય જ છે એ લીધા છે. અને અમારે જરા મહેમાન આવવાના હતા એટલે અમારે ઓચિંતાનું બધું નક્કી થયું, એટલે હું તમને આ ઢોસાનું બધું બતાવવાનું રહી ગયું છે. પણ હું તમને અત્યારે પલાળી દીધું છે 5 કલાક પહેલાં, એટલે હું તમને અત્યારે પલાળેલું બતાવી દઉં અને એનું માપ બતાવી દઉં. તો જો આવી રીતે મેં 5 કલાક પલાળી રાખ્યું છે. એમાં મેં નાખી છે આવા મોટા 3 વાટકા, એટલે 3 વાટકા એટલે તમારે 1/4 કિલો જેવા ચોખા લઈ લેવાના છે. એ ચોખા નાખ્યા છે. 1 કવડી વાટકી મેં ચણાની દાળ નાખી છે અને એમાં નાખ્યા છે મેં મેથીના દાણા, 7 થી 8 મેથીના દાણા નાખ્યા છે. અને આવી રીતે 4-5 કલાક પલળી જાય એટલે તમે જોઈ શકો છો ચોખ્ખો એકદમ આવી રીતે થઈ જશે અને પીસવામાં પણ સહેલો પડશે. જો તમારે અમારો પ્રોપર આખો વિડીયો બટેટાના સંભારવાળો ને એવો જોવો હોય તો હું બીજી વાર હજી બનાવીશ, ત્યારે હું તમને આખી રેસીપી ઢોસાની બતાવીશ. આજ તો આપણે ખાલી દાળનો સંભારવાળો જ બનાવવાનો છે. હવે આપણે આ તુર દાળ અને મૈસૂર દાળને બાફવા મૂકવાની છે. એને 4-5 પાણીએ ધોઈ નાખવાની, જ્યાં સુધી સફેદ પાણી ન દેખાય, ચોખ્ખું પાણી, ત્યાં સુધી એને ધોઈ નાખવાની છે. હું તમને બધું બતાવે પણ વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે મેં તમને નથી બતાવ્યું. મેં ધોઈ લીધી છે 4-5 પાણી. હવે એમાં આપણે પાણી નાખી દઈશું. મીઠું નાખી દઈશું આપણે. થોડી હળદર નાખી દઈશું. ઢોસામાં ઘણી બધી વસ્તુ પડતી હોય છે, જોતી હોય છે. હું જેમ જેમ બનાવતી જઈશ એમ હું તમને બતાવતી જઈશ. હવે એને આપણે ચડવા દઈશું. ત્યાં આપણે કરી નાખશું ઢોસાનું ખીરું. હવે આપણે જે આ ખીરું છે ઢોસાનું તે આપણે પીસી લઈશું મિક્સરમાં. એને આપણે લઈ લઈશું મિક્સરના જારમાં. આવી રીતે થોડું થોડું નાખીને આપણે પીસી લઈશું. આપણે એમાં નાખશું 2 ચમચી દહીં. દહીં આપણે મોડું વાપરવાનું છે એટલે એને હાથો આવતા આવતા એ ખાટું બહુ ન થઈ જાય. આમ છે થોડું ખાટું હોય તોય સારું લાગે, પણ બહુ ખાટું નહીં સારું. આ આપણું ઢોસાનું બેટર મેં પીસી નાખ્યું છે. તમને બતાવું કેવું દળવાનું છે. તમે જોઈ શકો છો. જો આવી રીતે એકદમ હાવ સ્મૂથ હોવું જોઈએ, એકદમ પતલું. જો એમાં જરાય પણ ચોખાની કે તેની કણી ન રહેવી જોઈએ. સરસ થઈ ગયું છે. આવી રીતનું હોવું જોઈએ એનું ખીરું ઢોસાનું. હવે બધું દળાઈ જાય પછી હું તમને બતાવું. તો ચાલો હવે આપણું આ બેટર થઈ ગયું છે તૈયાર. હું તમને બતાવી દઉં. જો એકદમ સ્મૂથ થઈ ગયું છે, સરસ. આવું બેટર તમારે તૈયાર કરી નાખવાનું છે જેટલું પડતું હોય. પછી બનાવતી વખતે તમને એમ થાય કે જાડું બહુ છે, પતલું છે, એ પ્રમાણે આપણે પાણી નાખીને એને માપનું કરી નાખવાનું છે. જ્યારે હું આગળ બનાવીશ ત્યારે હું તમને આનું બતાવીશ. હવે આપણે આ દાળ થઈ ગઈ છે, જો એકદમ મસ્ત તૈયાર. એમાં આપણે મસાલા કરી નાખશું. દાળ સરસ થઈ ગઈ છે. એમાં આપણે નાખી દઈશું પાણી. એમાં તમે બ્લેન્ડર પણ ફેરવી શકો. જો એવું લાગે ને કે થોડીક કચરી રહી ગઈ છે તો બ્લેન્ડર ફેરવી નાખવાનું. એમાં આપણે નાખી દઈશું લીંબુ. પછી આગળ જેમ બનાવતી જઈશ એમ હું તમને બધું આખું બતાવું. આ લીધું છે, આમાં કોથમરી લીધી છે, ટમેટું લીધું છે અને મરચાં લીધા છે. એ 3 ભેગા સુધારીને અને આમાં નાખી દઈશું આપણે. પછી જે આપણા રોજિંદા મસાલા છે એ આપણે નાખી દઈશું. દાળ તીખી બનાવવાની છે એટલે આપણે લાલ મરચું પણ ઝાઝું નાખશું. લીલા તો નાખ્યા જ છે પણ લાલ મરચું પણ ઝાઝું નાખશું. એમાં હળદરે આપણે નાખી દીધી છે પણ તોય થોડીક નાખશું. બીજું બધું વઘાર કરશું ત્યારે આપણે તમને બતાવશું કે કઈ રીતે દાળનો સંભારનો આપણે વઘાર કરવાનો છે, એ તમને બતાવી દઈશ.
આવી રીતે એને ખૂબ હલાવી લેવાની છે. મીઠું પણ આપણે બાફતી વખતે નાખી દીધું છે આમાં, એટલે મીઠું પણ નાખવાનું નથી. આ થઈ ગઈ આપણી દાળ તૈયાર. હવે ખાલી આને સંભારને વઘારવાનો જ છે. એ બે હું તમને હવે બનાવું ત્યારે બતાવું. તો હવે આપણે દાળનો વઘાર કરવા માટે તેલ મૂકી દીધું છે. એમાં આપણે રાઈ નાખી દઈશું, મેથી નાખી દઈશું, જીરું નાખી દઈશું, હળદર નાખી દઈશું અને હિંગ નાખી દઈશું. અને આપણી કાંદા સમારેલા છે એ નાખી દઈશું. કાંદાને ઘડીક સસડવા દઈશું. પછી એમાં આપણે દાળનો વઘાર કરી નાખશું. ઢાંકી દઈશું એટલે વઘાર બહાર ન નીકળી જાય. આપણા સંભારનો મસાલો થઈ ગયો છે તૈયાર. હવે એમાં આપણે બધી દાળ નાખી દઈશું. દાળ આપણી થઈ ગઈ છે તૈયાર. હવે એને આપણે ઉકળવા દઈશું. પહેલાં આપણે લોઢીમાં તેલ નાખી લેશું. પછી એનામાં તેલ નાખી દઈશું. આપણે તેલ પાણીના છાંટા નાખી દઈશું અને એક આપણે ચોખ્ખા કપડાથી એને લૂછી લેશું આવી રીતે. આપણે દાળને ધીમા ગેસે ઉકળવા મૂકી દીધી છે અને હવે આપણે ઢોસો પાથરશું. હું એકદમ ધીમે ધીમે પાથરીશ એટલે તમને શું છે કે એકદમ બધો આઈડિયા આવી જાય સરસ. એમાં આપણે બટર લગાડી લઈશું. થોડા કોથા નાખી દઈશું, લીલું ડુંગળી નાખી દઈશું, થોડા ધાણા નાખી દઈશું, મસાલો નાખી દઈશું થોડો, કેમ કે આપણે બટેટાનો માવો નથી કર્યો એટલે આવો મસાલો આપણે નાખી દઈશું. આ ઢોસો જો બધી કોરથી થઈ ગયો છે, આપણે ઉપસી આવ્યો છે. હવે એને આપણે જોઈ લેશું. એકદમ સરસ થઈ ગયો છે, ક્રિસ્પી. તમે જોઈ શકો છો મસ્ત થઈ ગયો છે ઢોસો. આપણો ઢોસો થઈ ગયો છે તૈયાર. જો તમારે આની ફૂલ રેસીપી જોતી હોય તો એક દી તમને મૈસૂરી ઢોસો પણ કરી બતાવીશ. હા તો ચાલો, આપણો ઢોસો થઈ ગયો છે તૈયાર. એને મેં સંભાર બનાવ્યો છે. આ ચટણીની રેસીપી પણ મેં આગળ મૂકેલી છે, સાઉથ ઇન્ડિયન ચટણીની. એક મુલાયમ બનાવ્યો છે ઢોસો અને એક ક્રિસ્પી બનાવ્યો છે. તો તમને કેવો લાગ્યો છે તે કોમેન્ટમાં જરૂર ને જરૂર બતાવજો. ખૂબ ખૂબ આભાર તમારો બધાનો.